ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મહારાષ્ટ્રના થાણેમાં એક લોકલ ટ્રેનમાં એક મોટો અકસ્માત થયો છે। મુંબઈના હૃદયની ધડકન કહેવાતી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી 8 મુસાફરોના મોત થયા છે। એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે। આ અકસ્માતમાં આજે સવારે 9 વાગે દીવા અને મુંબ્રા સ્ટેશન વચ્ચે થયો હતો। એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં વધારે મુસાફરો ભરેલા હતા, જેથી અકસ્માત થયો। ટ્રેન જામ હતી, ટ્રેનમાં પગ મૂકવાની જગ્યા નહોતી, મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા। આ દરમિયાન અકસ્માત થયો। ડાલમાં રેલવે પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। અકસ્માતની માહિતી આપતા મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે થાણેમાં મુંબ્રા રેલવે સ્ટેશન પર CSMT તરફ જઈ રહેલા કેટલાક મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા હતા। અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું માનવામાં આવે છે। રેલવે પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। મધ્ય રેલવેએ કહ્યું કે અકસ્માતની તપાસ શરૂ થઈ ગઈ છે। આ ઘટનાની સ્થાનિક સેવાઓ પણ પ્રભાવિત થઈ ગઈ છે। બસ આજ માટે આટલું જ। અને મારી YouTube ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।